પણ વિચાર કરો કે જે પોતાના કાળને મારવા માટેના આટલા પ્રયત્ન કરતો હતો, એના જ રાજ્યમાં, એના જ ઘરમાં, એના જ ભવનમાં પોતાનો કાળ તે મોટો થઈ રહ્યો છે. આ દ્રષ્ટાંત, આ કથા સુખદેવજી મહારાજ એટલે કહે છે પરીક્ષિત રાજાને કે હે રાજન, કાળથી કોઈ બચી નથી શકતું, મૃત્યુથી કોઈ બચી નથી શકતું. તમે દરવાજા બંધ કરીને બેસી જાઓ ને તો મૃત્યુ આવી જાય. ગમે ત્યાં જાઓ મૃત્યુ આવી જાય. ઓલું દ્રષ્ટાંત નથી આપતા કે પોપટનું બચ્ચું એક બખોલમાં બેઠું હતું ઝાડવા ઉપર, એવામાં ત્યાંથી યમરાજ નીકળ્યા એટલે પોપટની સામે જોઈ હસીને જતા રહ્યા. હવે યમરાજ સામે હસીને જાય એટલે પછી નીંદર આવે? એટલે પોપટના બચ્ચાને ચિંતા થવા લાગી. પણ પોપટનું જે બચ્ચું હતું એનો મિત્ર હતો એક ખાસ, ગરુડ. એને બોલાવ્યા. કહે છે કે ગરુડદેવ, મને ચિંતા થાય છે, હું નાનો એવો પોપટ અને મારી સામે યમરાજ અહીંથી ગયા અને હસતા હસતા ગયા. એટલે મને એવું છે કે કાલે યમરાજ અહીંયા આવીને મને લઈ જશે, મારું મૃત્યુ અહીંયા થઈ જશે. એટલે ગરુડજી કહે એમ એવું છે, તને ભય છે? તો કે હા. તો કે કામ કર, તું મારા પીઠ ઉપર બેસી જા. અને પીઠ ઉપર બેસાડી દીધું પોપટના બચ્ચાને. અને સૌથી ઊંચો, અનેક કિલોમીટર, લાખો અને કરોડો કિલોમીટર દૂર આવેલ મેરુ પર્વત, એ મેરુ પર્વતની ટોચ ઉપર એ પોપટના બચ્ચાને મૂકી દીધું ગરુડજીએ. કે લે, હવે તો તને ભય નથી ને? પોપટનું બચ્ચું કે નહીં, હવે મને ભય નથી. કારણ કે પોપટનું બચ્ચું તો ઉડીને ક્યારેય જઈ જ ન શકે. ગરુડજીએ ત્યાં એમને બેસાડી દીધું. અને બીજો દિવસ થયો અને ઓલા પોપટના બચ્ચાનું મૃત્યુ થઈ ગયું. પોપટનું બચ્ચું મરી ગયું. વાત ખબર પડી ગરુડજીને. એટલે ગરુડજી તરત યમરાજ પાસે ગયા. યમરાજ પાસે જઈને યમરાજને કહે છે કે હે મહારાજ, તમે કાલે ત્યાંથી જંગલના નાની એવી બખોલમાં પોપટ હતો, એ પોપટ સામું જોઈને તમે હૈસા, શા માટે હૈસા? ત્યારે યમરાજ એ જવાબ આપતા કહે છે, ગરુડજી, હું એટલા માટે હૈસો કારણ કે ત્યાંથી હું પસાર થતો હતો ને મેં પોપટને જોયો અને ત્યારે મને વિચાર આવ્યો કે મેં મારી લિસ્ટ ડાયરી જોઈ તો લિસ્ટમાં જે બખોલમાં પોપટ હતો ને એ પોપટનું મૃત્યુ ગઈકાલે એટલે કે આજે સવારે મેરુ પર્વતની ટોચ ઉપર હતું ને મને વિચાર આવ્યો કે આ નાનો એવો પોપટ એને મેરુ પર્વત ઉપર ક્યારે જશે, ક્યારે ઉડીને જશે, અને એનું મૃત્યુ તો અહીંયા પરમાત્મા લગભગ ખોટી જગ્યાએ લખી દીધું. એટલે મને હસવું આવ્યું. પણ ગરુડજી, તમે એ કાર્ય સરળ કરી દીધું. તમે ત્યાંથી લઈને એને મેરુ પર્વત ઉપર મૂકી દીધો. મૃત્યુ જ્યાં હશે ને ત્યાં ખેંચાઈને આપણે જઈશું, અથવા તો મૃત્યુ આપણી નજીક ખેંચાઈને આવી જશે. એટલે ઘણા કહેતા હોય ને કે ભાઈ ઠંડી હોય ને હરિદ્વારમાં આમ હોય ને કદાચ ક્યાંક થાય તો, અરે અહીંયા થવાનું હશે તો અહીંયા જ થશે. ઘરે થવાનું છે ઘરે થશે, રસ્તામાં થવાનું છે રસ્તામાં થશે. જ્યાં આપણું મૃત્યુ હશે ત્યાં મૃત્યુ થશે, થશે ને થશે. મૃત્યુથી કોઈ બચી નથી શકતું.